વિદેશમાં નાગરિકો ખાલી વાસણ લઈને વડાપ્રધાનની ઓફિસની બહાર આવી પહોંચ્યા હતા. લંડનમાં હજારો વિદ્યાર્થીઓએ ગાઝામાં ભયંકર અને જીવલેણ દુષ્કાળ તેમજ ઇઝરાયેલના નરસંહારને બ્રિટિશ સરકારના સમર્થનનો વિરોધ કરવા માટે વડાપ્રધાન કાર્યાલયની બહાર કૂચ કરી હતી અને પેલેસ્ટીનીઓ સામે ઇરાદાપૂર્વક ભૂખમરો તાત્કાલિક બંધ કરવાની માંગ કરી હતી. એક આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી અનુસાર મૃત્યુ પામેલા 1000થી વધુ પેલેસ્ટીનીઓના પ્રતીક તરીકે વડાપ્રધાન કાર્યાલયની સામે 1000 જેટલી ખાલી વાસણો મૂકવામાં આવ્યા હતા, જેમને ખોરાકની શોધ કરતી વખતે ઇઝરાયેલ દ્વારા મારી નાખવામાં આવ્યા હતા. તેમનો ઉદ્દેશ બ્રિટિશ સરકાર અને જનતાનું ધ્યાન ગાઝામાં થઈ રહેલા આ ગુનાઓ તરફ દોરવાનો હતો. આની સાથે જ જે પેલેસ્ટિયન લોકો છે તેમના પર લાદવામાં આવેલા આ જુલમ અને ઘેરાબંધીનો અંત લાવવાની માંગ કરવાનો હતો. હજારો લોકો વડાપ્રધાનના કાર્યાલયની બહાર એકઠા થયા હતા અને ઇઝરાયેલની ગાઝા વિરુદ્ધની નીતિઓનો વાસણો અને તપેલીઓ વગાડીને વિરોધ કર્યો હતો. પ્રદર્શનકારીઓએ પેલેસ્ટિયન ધ્વજ લહેરાવ્યા હતા અને બ્રિટિશ સરકારની આકરી ટીકા કરતા પ્લે કાર્ડ લઈને વિરોધ નોંધાવ્યો હતો.